આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના છેલ્લા પાને કુલદીપ દવેનો અહેવાલ છે. ગાંધીધામની મિલકતોનું હવાઈ સર્વેક્ષણ હાથ ધરાશે. કેન્દ્ર સરકારની નકશા યોજના અંતર્ગત સિટી સર્વે કચેરીએ વિગતો એકત્રિત કરવાનો વ્યાયામ આદર્યો. વર્ષના અંત સુધીમાં કામગીરી પૂર્ણ કરવાના આશાવાદ સાથે તૈયારીઓ. કચ્છ મિત્રમાં અંદરના પાને ગાંધીધામના વધુ એક સમાચાર. અસંગઠિત ક્ષેત્રના 100 કામદારને અપાયું સુરક્ષા કવચ. ગાંધીધામ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને SRK ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે યોજાયો સેમિનાર. આગામી સમયમાં સમગ્ર કચ્છને આવરી લેવાની નેમ. કચ્છ મિત્રના અંદરના પાને શાળાઓ માટે સારા સમાચાર છે. જિલ્લામાં વિદ્યા સહાયકની ખાસ ભરતીનું પ્રથમ તબક્કાનું મેરિટ લિસ્ટ જાહેર. તારીખ 18 થી 29 દરમિયાન જિલ્લા પસંદગી ડોક્યુમેન્ટ વેરિફિકેશન. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે કચ્છના એવોર્ડ વિજેતાઓની અવનવી કૃતિઓ હવે એરપોર્ટની શોભા બનશે. ભુજ એરપોર્ટ ડાયરેક્ટરની પરંપરાગત કસબીઓ માટે ઉત્કૃષ્ટ પહેલ. જિલ્લાના કારીગરોને થશે ફાયદો. કચ્છના કલાકારોની કૃતિઓ QR કોડના માધ્યમથી પ્રવાસીઓ માહિતી મેળવી શકે અને ઓનલાઈન ખરીદી કરી શકે તેવો પ્રયાસ હાથ ધરાશે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે કે 12 દિવસના મોન્સૂન બ્રેક બાદ 16 અને 20 ઓગસ્ટ ભારે વરસાદની આગાહી. 13 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવતા રાજ્યભરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 13મીએ બંગાળની ખાડીમાં ચક્રવાતી પ્રવાહ તૈયાર થશે, જેનાથી ભારે વરસાદ વરસશે. છેલ્લા પાનાના સમાચાર. રેલવેને માત્ર માલગાડીમાં રસ. નલિયા સુધી ટ્રેક છતાં 9 માસથી પ્રવાસી ટ્રેન નહીં. હવે જખૌ સુધી ટ્રેક પાથરી વધુ માલગાડી દોડાવવાનું આયોજન. હું દીપા દુબલ. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. સંસ્કૃત સપ્તાહની ઉજવણી, પરંતુ સંસ્કૃતના પૂરતા શિક્ષકો જ નથી. સંસ્કૃત સાથે 10 પાસ કરવા પણ વિદ્યાર્થીઓમાં ખચકાટ. ધોરણ 9 થી 12માં 70 જગ્યા પર ભરતી થશે. રાજ્યમાં હજુ સંસ્કૃત શિક્ષકોની 500 થી વધુ જગ્યા ખાલી રહેશે. વધુ એક સમાચાર છે. કચ્છ જિલ્લા ખાસ ભરતી ધોરણ 1 થી 5નું પ્રથમ તબક્કાનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર. 18 થી 29 ઓગસ્ટ દરમિયાન જિલ્લા પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ગુજરાત સમાચારના અંતિમ પાને સમાચાર છે. કચ્છ યુનિવર્સિટીના નોન ટીચિંગ ભરતી રદ કરવા એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં બહુમતી સાથે નિર્ણય લેવાયો. કુલ સચિવ અમેરિકાથી ઓનલાઈન જોડાયા. સરકાર નિયુક્ત સભ્યો રાજ્યના નિર્ણય સાથે સહમત. હું કિંજલ મકવાણા. સંદેશના પ્રથમ પાનાના સમાચાર છે. આધાર નાગરિકતાનો નક્કર પુરાવો નહીં, સુપ્રીમ. બિહાર SIRમાં આધારને માન્ય નહીં રાખવા મુદ્દે સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને સમર્થન આપ્યું. ચૂંટણી પંચે કહ્યું કે આ પ્રકારની પ્રોસેસમાં કેટલીક ખામીઓ રહી જવી કે ભૂલ થવી એ સ્વાભાવિક છે. મતદારોને હટાવવા અને જોડવા તે ચૂંટણી પંચની કામગીરી છે. સિબ્બલનો ID અસ્વીકારનો આક્ષેપ. હજુ વધુ એક સમાચાર. ચાલુ નાણાકીય વર્ષમાં ચોખ્ખી પ્રત્યક્ષ કર વસૂલાત 4% ઘટી 6.64 લાખ કરોડ. નોન કોર્પોરેટ ટેક્સની આવક 4.12 લાખ કરોડ નોંધાવા પામી છે. રિફંડની મોટા પાયે ચૂકવણીને કારણે ડાયરેક્ટ ટેક્સની આવકમાં ઘટાડો નોંધાયો. હજુ વધુ એક સમાચાર.
ભુજ અને લાખોદથી ઇન્ટેન્સિફાઈડ આઈઈસી કેમ્પની શરૂઆત કરાઈ. હેલ્થ અવેરનેસ કેમ્પ, રેલી, ડોર ટુ ડોર કેમ્પેઇન સહિતના કાર્યક્રમો યોજાશે. તારીખ 12 ઓગસ્ટથી 11 ઓક્ટોબર 2025 એમ 2 માસ સુધી ચાલશે કાર્યક્રમ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર